દ્વારકામાં 80 વર્ષના વૃદ્ધની ભક્તિ। દ્વારકાધીશ મંદિર સન્મુખ 48 કલાક એક પગે ઊભા રહી મનની ઈચ્છા પૂર્ણ કરી। મોડપર ગામના લખમણભાઈ ભગવાન દ્વારકાધીશ પરમ છે ભક્ત। ભગવાન દ્વારકાધીશના અનન્ય શ્રદ્ધા ધરાવતા લખમણભાઈએ 48 કલાક દ્વારકાધીશ મંદિર સન્મુખ એક પગે ઊભા રહી ભક્તિમાન થયા લીન। મોડપર ગામથી દ્વારકા પહોંચેલા લખમણભાઈએ 48 કલાક એક પગે ઊભા રહી ભક્તિમાન થયા લીન। અહેવાલ અનિલ લાલ, દ્વારકા। આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો। લક્ષ્મણભાઈ નામ ઉમેરભાઈ, મોડપર ગામ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર। કારણ મોડપુરથી 10 કિલોમીટર થાય, વાળી 5-10 કિલોમીટર આવે, 10 જવાનો અને ઠાકોરના મંદિરની સેવા થાય આપણે કરી। પછી મનમાં હતું કે આ ઠાકોરને મારે 48 કલાકની ઊભી ટેક એ પૂરી કરવા આવ્યો છું। મને ખૂબ જ મજા આવે છે કે ભગવાનને કંઈ હોને આવા લીલા પાકજો, બહુ જ મજા આવે। કોઈ જાતની મને તકલીફ પડી નથી અને મારી આશા પૂર્ણ કરવાનો પૂરી કરે।